નું લક્ષ્ય અને ધ્યેય હંમેશા ગરીબ સામાન્ય માણસની તમામ રીતે પ્રગતિ થાય એ માટેનું રહેલું છે। જ્યારે જ્યારે કોંગ્રેસ સત્તા પર આવી ત્યારે દેશમાં સમાનતા થાય, સામાન્ય માણસને આગળ વધવાની તક મળે ને કોઈ પણ રીતે એની સાથે ભેદભાવ ના થાય એ રીતનું શાસન કોંગ્રેસે આપ્યું છે। ભૂતકાળમાં યુપીએના શાસનમાં રોજગારનો અધિકાર, શિક્ષણનો અધિકાર, માહિતીનો અધિકાર અને ખાદ્ય સુરક્ષાનો અધિકાર આવા ઐતિહાસિક નિર્ણયો કરી ને સમાજના છેવાડાના માણસને મુખ્ય ધારામાં લાવવા માટેના તમામ પ્રયત્નો થયા અને ગરીબ સામાન્ય માણસને બંધારણીય અધિકારોથી, કાયદાથી રક્ષણ આપી અને એને મુખ્ય ધારામાં લાવીને દેશને આગળ વધારવાનું કામ કોંગ્રેસની સરકારોએ કર્યું છે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલજીએ ભારત જેવા લોકશાહી દેશમાં આવનારી 2019ની ચૂંટણીમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવે ત્યાર પછી આ દેશની સામાન્ય જનતા માટે ગરીબ નાગરિકને લઘુત્તમ આવકની બાંહેધરી આપવાનું વચન અને સંકલ્પ વ્યક્ત કર્યો છે। જ્યારે જ્યારે કોંગ્રેસની સરકાર આવી ત્યારે યુપીએ શાસનમાં 2004 થી 2010 સુધીનું શાસન જોઈએ તો જે ગરીબ હતા એને મધ્યમ વર્ગ બનાવવાનું કામ કોંગ્રેસે કર્યું અને સાથે સાથે તમામને મજબૂત રીતે જે બ્યુરોક્રેસીમાં કોઈ પણ જાતની માહિતી નથી મળતી ત્યારે માહિતી મળે એટલા માટેના અધિકાર આપ્યા, રોજગારનો અધિકાર આપ્યો, અન્નનો અધિકાર આપ્યો, શિક્ષણનો અધિકાર આપ્યો અને આ તમામ રીતે લોકોને મજબૂતાઈ આપી। છેલ્લા 5 વર્ષના ભાજપના શાસનમાં આ દેશમાં એક અસમાનતાનું વાતાવરણ ઊભું થયું। ગરીબ વધારે ગરીબ બનતો ગયો અને પૈસાદાર વધારે પૈસાદાર બનતો ગયો। જે રીતના કાયદા કાનૂન બન્યા એનાથી મુઠ્ઠીભર લોકોના હાથમાં શાસન આવે, મુઠ્ઠીભર લોકોને લાભ થાય એવા કાયદા થાય અને જે સામાન્ય માણસ છે એના ગરીબીમાંથી ઉત્થાન કરવાનું, એની ભૂખમરીની ચિંતા કરવાનું, એને સમાનતા આપવાનું કામ આ ભાજપની સરકાર કરવામાં નિષ્ફળ રહી છે। એવા સંજોગોમાં રાહુલજીનું આ સંકલ્પ ને વચન આખા દેશના લોકોએ આવકાર્યું છે અને એનાથી કોંગ્રેસની જે વિચારધારા છે એ મજબૂતાઈથી 2019માં પણ સામાન્ય જન માટે કામ કરવાની કટિબદ્ધતા રાહુલજીના સંકલ્પથી ને જાહેરાતથી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી રાહુલજીના સંકલ્પને અમે મજબૂતાઈથી વધાવીએ છીએ અને કાર્યકરો આવનારા સમયમાં સંકલ્પને આ નિર્ધારને જન જન સુધી પહોંચાડવાનું કામ કરશે એવો આજે અમે સૌ પણ સંકલ્પ કરીએ છીએ। ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, મોટે ભાગના વિસ્તારોમાં અછતની પરિસ્થિતિ છે। ખેડૂતો અને પ્રજાજનોની સ્થિતિ ખૂબ જ દયનીય છે। આજે માલધારીઓ હિજરત કરી રહ્યા છે। અનેક પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાનો દેશ, પોતાનું ઘરબાર છોડીને સ્થળાંતર કરવાની ફરજ બની છે। એવા સંજોગોમાં ગુજરાતીઓની ચોક્કસ આશા અને અપેક્ષા હોય કે જે ભાવનાથી અમે 2014ની ચૂંટણીમાં મત આપ્યા હતા કે